વંદે ગુજરાત. મિત્રો, આની અગાઉના લેક્ચરમાં આપણે હાઇડ્રોજન વર્ણપટ વિશે ચર્ચા કરેલી તથા પ્રકાશના દ્વિસ્વભાવ વિશે ચર્ચા કરેલી અને એના કેટલાક અને ફોટોઇલેક્ટ્રિક અસર વિશે પણ ચર્ચા કરેલી. આજના લેક્ચરની અંદર આપણે હવે આગળ જઈશું. આજે આપણે બોરના પરમાણુ નમૂનાની દ બ્રોગલી સિદ્ધાંતની ચર્ચા કરીશું. આપણે મિત્રો આગળ ચર્ચા કરી તે પ્રમાણે રુથરફોર્ડનો નમૂનાની આપણે ચર્ચા કરી, જેની અંદર એની મર્યાદા એ હતી કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી, કારણ કે જ્યારે વીજભારિત કણ વર્તુળાકાર પથમાં ગતિ કરે ત્યારે મેક્સવેલના સિદ્ધાંત મુજબ એ વિકિરણનું ઉત્સર્જન કરે છે. પરિણામે તેની ઉર્જામાં ઘટાડો થવાથી તે સતત તેનો પથ નાનો થતો જાય છે અને અંતઃ એને અથડાવાની સંભાવના રહેલી છે. આ સમસ્યાના ઉકેલ માટે તથા ત્યારબાદ મેક્સ પ્લાન્કે આપેલ ક્વોન્ટમ થિયરી અને હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી માટે નીલ બોરે રુથરફોર્ડના નમૂનામાં ફેરફાર કરી એક નવો જ પરમાણુ નમૂનો આપ્યો, જેને બોરના પરમાણુ નમૂના તરીકે ઓળખવામાં આવે છે. એની મુખ્ય અભિધારણાઓ આ પ્રમાણે છે, જરા ધ્યાન આપજો. તો પરમાણુને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક પરમાણુ કેન્દ્ર અને પરમાણુના કેન્દ્રની આસપાસનો વિસ્તાર. પરમાણુનું કેન્દ્ર ધન વીજભારિત છે અને તેનું દળ તેના કેન્દ્રમાં સંકેન્દ્રિત થયેલ છે. હાઈલી ડેન્સ ન્યુક્લિયસ હોય છે. આપણે જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રની વ્યાસ 10⁻15 જેટલો મીટરમાં હોય છે અને પરમાણુનું વ્યાસ કદ 10⁻10 મીટરમાં હોય છે. એટલે કે પરમાણુનું કેન્દ્ર તેના કુલ કદ કરતાં 10,000માં ભાગનું હોય છે. હવે સૌથી મહત્ત્વનો મુદ્દો કે પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે. તો નીલ બોરે સૌ પ્રથમ કક્ષાની સંકલ્પના આપી અને ઇલેક્ટ્રોનના ભ્રમણપથ વિશે માહિતી આપી. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે તેમ કેન્દ્રમાં ધન વીજભારિત, અહીંયા આગળ ઇલેક્ટ્રોન દર્શાવેલ છે, એની વચ્ચેનું અંતર r છે. જો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધશે, તે બંને વચ્ચેનું આકર્ષણ ઘટશે, પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે છે. એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે તો તેની ઉર્જામાં વધારો થશે. એવી જ રીતે જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક જશે તો પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધશે, પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થશે. તો નીલ બોરના મત અનુસાર પરમાણુની કેન્દ્રની આસપાસ વર્તુળાકાર કક્ષામાં જે ભ્રમણપથ છે ઇલેક્ટ્રોનનો, તેને આપણે કક્ષા એટલે કે ઓર્બિટ તરીકે પણ ઓળખીએ છીએ. કક્ષા માટે અંગ્રેજીમાં ઓર્બિટ શબ્દ વપરાય છે. હવે પરમાણુના કેન્દ્રની આસપાસ ઘણી બધી વર્તુળાકાર કક્ષાઓ સંભવિત છે, પરંતુ ઇલેક્ટ્રોન બધી જ કક્ષામાં ભ્રમણ નથી કરતો. એ માત્ર અમુક જ માન્ય કક્ષાઓમાં ભ્રમણ કરે છે અને તેમને સ્થિર કક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કક્ષાઓનું મૂલ્ય નિશ્ચિત હોય છે. એટલે કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનના ઉર્જાના મૂલ્ય નિશ્ચિત હોય છે. બીજી મહત્ત્વની વસ્તુ એ કે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા અચળ રહે છે. અચળ રહે છે એનો અર્થ એ થયો કે તે ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતું નથી. પણ એનો અર્થ એવો નથી કે ઇલેક્ટ્રોન ગતિમય અવસ્થામાં હોતો નથી. ઇલેક્ટ્રોન સતત ગતિમાં હોવા છતાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે આપણે જ્યારે જોયેલું કે રુથરફોર્ડના નમૂનાની અંદર કે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર ભ્રમણ કરતો હોય ત્યારે એની ઉર્જા ઓછી થવાને કારણે તે પરમાણુના કેન્દ્ર સાથે અથડાય છે, જ્યારે અહીંયા એ પ્રમાણે થતું નથી. એવી અભિધારણા બોરે બાંધેલી હતી. હવે માન્ય કક્ષા એટલે શું, જરા આગળ આપણે જોઈએ. તો જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય, એટલે કે mvr બરાબર n h/2π, જે m ઇલેક્ટ્રોનનું દળ છે, v એનો વેગ છે
આર એની ત્રિજ્યાનો છે વર્તુળાકાર માર્ગની, એન એ પૂર્ણાંક સંખ્યા 1 2 3, એચ પ્લાન્કનો અચળાંક છે અને પાઈ તો તમે જાણો છો તેમ એક અચળ સંખ્યા છે. તો જે કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય છે તેવી કક્ષાને આપણે સ્થિર કક્ષા કહીએ છીએ અથવા તો માન્ય શક્તિ સ્તર તરીકે ઓળખીએ છીએ. સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ગતિમાં હોવા છતાં તેની ઉર્જા અચળ રહે છે અને સમય સાથે બદલાતી નથી. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે કે સમય સાથે પણ ઉર્જા બદલાતી નથી. એના માટે આપણે સંજ્ઞા એન નક્કી કરેલી છે. એનના મૂલ્યો 1 2 3 4 5 6 7 જોવા મળે છે. 1 એટલે કે કે, 2 એટલે કે એલ, 3 એમ, 4 એન, 5 ઓ, 6 પી, 7 ક્યુ. એન માટે એક મહત્ત્વનો બીજો શબ્દ વારંવાર વપરાય છે જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ શેલ. શેલ અથવા તો ઓર્બિટ શબ્દ પણ ઘણી વખત વપરાય છે. તો આ બંને શબ્દો મિત્રો યાદ રાખજો. માન્ય શક્તિ સ્તર કહેવામાં આવે, સ્થિર કક્ષા કહો, શેલ કહો કે ઓર્બિટ કહો, આ બધું એક જ છે. હવે હાઇડ્રોજન પરમાણુ માટે વિવિધ ઉર્જા સ્તરોમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય ગણવાનું સૂત્ર નીલ બોરે આપ્યું, જે આ મુજબ છે: En બરાબર -2π² me⁴ z²/n² × h². જરા પદોને ઓળખી લઈએ. એમ એ ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે, ઈ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર, ઝેડ પરમાણુ ક્રમાંક, એન જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ 1 2 3 અને એચ એ પ્લાન્કનો અચળાંક છે. હાઇડ્રોજન પરમાણુ માટે ઝેડ બરાબર 1 લઈશું અને હાઇડ્રોજન જેવા પરમાણુ માટે તમે જાણો છો તેમ એટલે કે He+1, Li+2, Be+3 એટલે એક પરમાણુ એક ઇલેક્ટ્રોનીય પ્રણાલીઓ માટે બોરનો નમૂનો આપણે લઈએ છીએ, બહુ ઇલેક્ટ્રોનીય માટે લેતા નથી. ફરી એકવાર સૂત્ર: En બરાબર -2π² me⁴ z²/n² × h². ઝેડ બરાબર 1 લો તો હાઇડ્રોજન માટે થશે અને ઝેડનું મૂલ્ય બદલાશે તો અન્ય સ્પીસીસ માટે પણ લઈ શકાશે. જરા આગળ ધ્યાન આપજો મિત્રો. હવે આપણે અગાઉ જોયું તેમ ઇલેક્ટ્રોનનું દળ એમ, વીજભાર ઈ, પરમાણુ ક્રમાંક ઝેડ અને એચના મૂલ્યોને મૂકતા En બરાબર -2.18 × 10⁻⁻18 z²/n² જૂલ પર એટમ એનું મૂલ્ય આવશે. ત્યાં ઝેડ એ પરમાણુ ક્રમાંક, એન એ શક્તિ સ્તરનો ક્રમાંક દર્શાવે છે. En બરાબર -13.6 z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. En બરાબર -1312 z²/n² કિલો જૂલ પર મોલ અથવા En બરાબર -313.5 z²/n² કિલો કેલરી પર મોલ. આ ચારે મૂલ્યો અલગ અલગ એકમમાં છે પણ એ વસ્તુ એક જ છે, એ ઇલેક્ટ્રોનની ઉર્જા દર્શાવતા સમીકરણના મૂલ્યો છે. આ સમીકરણની અંદર ઋણ નિશાની સૂચવે શું સૂચવે છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ કે જ્યારે પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઓછું થાય છે, પરિણામે ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થાય છે. પરંતુ ઇલેક્ટ્રોન જેમ નજીક આવતો જાય તેમ તેની ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. એ દર્શાવવા માટે અહીંયા ઋણ નિશાની સૂચવેલી છે. એનો અર્થ એવો થયો કે અનંત અંતરે એટલે કે એટ રેસ્ટ ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. મિત્રો ફરી એકવાર યાદ રાખજો, ખૂબ જ દૂર એટલે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર એટલે કે અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે શું લઈએ છીએ? શૂન્ય લઈએ છીએ. જેમ ઇલેક્ટ્રોન નજીક આવતો જશે તેમ એની ઉર્જામાં ઘટાડો થતો જાય છે. એ દર્શાવવા માટે આ સૂત્રની અંદર આપણે ઋણ નિશાની મોકલેલી છે. ઉપરોક્ત દરેક સૂત્રની અંદર n બરાબર 1 લઈએ તો ધરાવસ્થા તો ગ્રાઉન્ડ સ્ટેટ કહીએ છીએ, n > 1 હોય તેને ઉત્તેજિત અવસ્થા તો એક્સાઇટેડ સ્ટેટ કહે છે. હવે કોઈ એમ કહે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તેનો અર્થ શું થયો? જ્યારે એમ કહેવામાં આવે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થાનો અર્થ થયો કે તમારે બીજું શક્તિ સ્તર લેવાનું છે. મિત્રો કોઈ એમ કહે કે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે પહેલું શક્તિ સ્તર હંમેશા ધરાવસ્થા હશે,
બીજું હશે એ પ્રથમ શક્તિ ઉત્તેજિત અવસ્થા અને ત્રીજું જે આવશે એ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. તો આ શબ્દનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ એવો શબ્દ વાપરે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજું શક્તિ સ્તર, અને જ્યારે એવો શબ્દ વાપરે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એનો અર્થ થાય ત્રીજું શક્તિ સ્તર. ઘણીવાર વિદ્યાર્થીઓ MCQમાંની ભૂલ કરે છે, માટે ધ્યાન રાખજો. હાઇડ્રોજન તથા હાઇડ્રોજન જેવા પરમાણુ આયનો માટે સ્થિર કક્ષાની ત્રિજ્યાને બોરની ત્રિજ્યા પણ કહે છે. બોરે ત્રિજ્યા માટે પણ એક સૂત્ર આપ્યું, જેનું સૂત્ર આ પ્રમાણે છે: Rn બરાબર A0n²/z, જ્યાં A0નું મૂલ્ય છે 52.9 પિકોમીટર્સ. બીજું એક મહત્ત્વનું સૂત્ર, વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ Vn બરાબર V0 × Z/n સેન્ટીમીટર પર સેકન્ડમાં આવશે, જ્યાં V0નું મૂલ્ય 2.188 × 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ છે. ફરી એકવાર મિત્રો આ બંને સૂત્રો ધ્યાનમાં રાખજો. નીટ માટે અગત્યના છે. તમારી ટેક્સ્ટબુકમાં ભલે નથી આપેલા, પણ નીટમાં આને લગતા પ્રશ્નો પૂછાય છે. આની પછીના લેક્ચરમાં કે આજે શક્ય હશે તો આપણે આની ઉપર MCQ જોવાના જ છીએ. Rn A0n²/z, જ્યાં A0 એ બોરની પ્રથમ ત્રિજ્યા છે, એનું મૂલ્ય 52.9 પિકોમીટર છે. વિવિધ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ Vn V0 Z/n, જ્યાં V0 બરાબર 2.188 × 10⁸ સેન્ટીમીટર પર સેકન્ડ છે. હવે આપણે આગળ જઈએ મિત્રો. આપણે અગાઉ ચર્ચા કરી તેમ પ્રથમ અભિધારણાની આપણે ચર્ચા કરી, જે આપણને રુથરફોર્ડના પરમાણુ નમૂનાની રહેલી ખામીમાંથી મુક્ત કરે છે. હવે બીજી જે અભિધારણા છે તે મુખ્યત્વે બોરે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી માટે આપેલી. જરા અહીંયા ધ્યાન આપજો. ઇલેક્ટ્રોન નિશ્ચિત ઉર્જા મૂલ્યવાળી અમુક જ કક્ષામાં ગતિ કરે છે. આથી ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્ય વિવિધ ઉર્જા સ્તરોમાં અલગ અલગ પરંતુ નિશ્ચિત હોય છે. આ બહુ મહત્ત્વની વસ્તુ છે. દરેક ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હશે? જુદી જુદી હશે, પણ તે ઉર્જા સ્તર માટે એ નિશ્ચિત હશે. એટલે કે પહેલા શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય નિશ્ચિત, પરંતુ એ બીજા શક્તિ સ્તરની ઉર્જા કરતાં જુદું હશે. એ જ રીતે બીજા અને ત્રીજાના મૂલ્યો નિશ્ચિત હશે, કોન્સ્ટન્ટ હશે, પણ એ બંને મૂલ્યો એકબીજાથી જુદા હશે. એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર ક્વોન્ટીકૃત થયેલા છે, એટલે કે નિશ્ચિત મૂલ્યના જ મળશે. આનું અર્થઘટન આપણે એવું કરી શકીએ કે ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્યો નિશ્ચિત આવશે. જેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ક્વોન્ટીકૃત થયેલ છે, તેમ તેનું કોણીય વેગમાન પણ ક્વોન્ટીકૃત થયેલું છે. કારણ કે આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે mvr = n /h/2π. તો અહીંયા આગળ h/2πના કેટલાક જ મૂલ્યો મળશે, જ્યાં આગળ nનું મૂલ્ય, જેમ આપણે આગળ ચર્ચા કરી તેમ 1, 2, 3 એ રીતે પૂર્ણાંક સંખ્યામાં જ લેવામાં આવશે. એના મૂલ્યમાં ફેરફાર થશે નહીં. એટલે કે નિશ્ચિત મૂલ્યના જ એનના કોણીય વેગમાન મળશે, એ સિવાયના મળશે નહીં. હવે આપણે આગળ જોઈએ તો બોરનું આ જે એઝમ્પશન છે કે પૂર્વ અભિધારણા બહુ મહત્ત્વની છે. ઇલેક્ટ્રોન જ્યારે એક માન્ય શક્તિ સ્તરમાંથી અન્ય શક્તિ સ્તરમાં સંક્રમણ પામે ત્યારે નિશ્ચિત જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે. જો યાદ રાખજો, મેં તમને પહેલાં કીધું તેમ, જ્યારે માન્ય શક્તિ સ્તરમાં હોય જ્યાં સુધી એ શક્તિ સ્તર બદલશે નહીં ત્યાં સુધી કોઈપણ પ્રકારની ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન ઇલેક્ટ્રોન કરી શકતો નથી. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે ત્યારે નિશ્ચિત જથ્થામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરે છે. જો ઇલેક્ટ્રોન નીચેના શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં જાય તો અહીંયા બતાવ્યું છે તેમ, ધારો કે E1 શક્તિ સ્તરમાં એ Hની ઉર્જાવાળા ફોટોનનું શોષણ કરી અને E2 શક્તિ સ્તરમાં જાય છે, જેની અહીંયા આપણે દર્શાવેલ છે. એ જ રીતે ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહેતો નથી, ત્યાંનું આયુષ્યકાળ અલ્પ હોય છે. પરિણામે ઇલેક્ટ્રોન ફરી નીચેના શક્તિ સ્તરમાં આવે છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન નીચેના શક્તિ સ્તરમાં આવે છે ત્યારે એણે શોષેલી વધારાની ઉર્જા
એ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે, જેને આપણે સમીકરણમાં કહી શકીએ E2 gives E1 પ્લસ hν. તો ઉપરની ઘટના આપણને શોષણ દર્શાવે છે, નીચેની ઘટના ઉત્સર્જન દર્શાવે છે. એટલે કે E2 માઇનસ E1 બરાબર hν, therefore ડેલ્ટા E બરાબર hν. તો અહીંયા આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઇલેક્ટ્રોન જ્યારે ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં કે ધરા અવસ્થામાં સંક્રમણ પામે ત્યારે તે વધારાની ઉર્જાનું ઉત્સર્જન પ્રકાશ સ્વરૂપે કરે છે અને પરિણામ સ્વરૂપ આપણને હાઇડ્રોજન વર્ણપટમાં રેખાઓ જોવા મળે છે. હવે ડેલ્ટા E બરાબર hν. હવે તમે જાણો છો ડેલ્ટા E, તો ઈનું મૂલ્ય આપણે ઈની ચર્ચા આગળ કરી ગયા. E ઇઝ ઇક્વલ્સ ટુ -2. જો અહીંયા જરા મૂલ્ય ધ્યાન આપજો, ફરી એકવાર દેખાડ દઉં તમને. આપણે હમણાં જ ચર્ચા કરી En ઇઝ ઇક્વલ્સ ટુ 2.18 10⁻18 Z²/n² જૂલ પ્રતિ એટમ. En બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. En બરાબર -1312 Z²/n² કિલો જૂલ પ્રતિ મોલ. En ઇઝ ઇક્વલ્સ ટુ -313.5 Z²/n² કિલો કેલરી પ્રતિ મોલ. તો આ સૂત્રના આધારે ડેલ્ટા E બરાબર hν, એટલે કે E2 માઇનસ E1, જ્યાં E2 ઉત્તેજિત અવસ્થા છે, E1 નિમ્ન શક્તિ સ્તર છે. પ્રત્યેક ઉર્જા સ્તર સાથે નિશ્ચિત ઉર્જા સંકળાયેલ છે. આથી ઇલેક્ટ્રોનના પ્રત્યેક સંક્રમણમાં નિશ્ચિત ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન થાય છે, જે દરેક સંક્રમણ માટે અલગ અલગ મૂલ્યોની હોય છે. આમ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર ક્વોન્ટીકૃત છે. આ બહુ મહત્ત્વનો શબ્દ છે બાળકો, ક્વોન્ટીકૃત શબ્દ. એટલે અંગ્રેજીમાં આપણે કહી શકીએ ક્વોન્ટાઇઝ્ડ. આના માટે હું તમને એક સાદું ઉદાહરણ આપીશ. તમે બધા જ બાળકો રિક્ષામાં કે કેબમાં તો ફરતા જ હશો. આપણે રિક્ષાનું જરા ઉદાહરણ જરા ધ્યાનથી લઈએ. તમે રિક્ષામાં બેસો ત્યારે બે પ્રકારના મીટરો જોવા મળે છે. એક મીટર હોય છે તમારું સ્પીડોમીટર હોય છે, અને બીજું હોય છે ભાડાનું મીટર હોય છે કે ફેર મીટર જેને આપણે કહીએ. સ્પીડોમીટરના ઓબ્ઝર્વેશનને જો તમે અવલોકનમાં નોંધશો દરેક સેકન્ડે, તેમાં જુદી જુદી ઝડપ આવશે, 0, 5, 10. આ અવલોકનોને તમે જોશો તો આંકડાકીય દ્રષ્ટિએ આ અવલોકનો કેવા હશે? સતત મૂલ્યના હશે. પરંતુ તમે જો ભાડાના અવલોકન કરશો, આપણે જાણીએ છીએ કે રિક્ષામાં કે ટેક્સીમાં એક મિનિમમ ડિસ્ટન્સ માટે ચોક્કસ ભાડું હોય છે. ત્યારબાદ એક સર્ટેન ડિસ્ટન્સ આવે એટલે તરત એની અંદર એક ચેન્જ આવે છે. ફરી પાછો થોડેક આગળ જાઓ એટલે ફરી બીજો ચેન્જ આવશે. એટલે કે જે ભાડાના મૂલ્યોનો જો તમે ચકાસશો, તેમાં એક પછી એક જમ્પ આવશે, એના મૂલ્યો સતત આવતા નથી. તો પહેલું જે છે આપણે ચર્ચા કરી છે કે સ્પીડોમીટરના ઉદાહરણ, તે બધા સતત મૂલ્ય આવ્યા. પણ ભાડાના દર કેવા થયા? એ સતત બદલાતા ગયા. સતત નથી બદલાતા, વચ્ચે મોટો ગાળો આવે છે. જે કે મિનિમમ ભાડું ધારો કે 15 રૂપિયા હોય તો પછી થોડાક ડિસ્ટન્સ માટે 25 રૂપિયા થશે, પછીના થોડાક ડિસ્ટન્સ માટે 35 રૂપિયા થશે. હવે 15 અને 25 વચ્ચેનું કોઈ મૂલ્ય હોતું નથી. એવી રીતે ઇલેક્ટ્રોનના શક્તિ સ્તરમાં પણ એવું જ છે કે એક સંક્રમણમાંથી બીજા સંક્રમણ માટેની ઉર્જા જુદી જુદી હશે. તમે એને બીજી રીતે પણ જોઈ શકો. અહીંયા ધ્યાન આપજો. ધારો કે આપણે એક શક્તિ સ્તરો લઈ લઈએ આ રીતે. આ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું શક્તિ સ્તર. ઇલેક્ટ્રોન પહેલાંમાંથી બીજામાં જાય કે બીજામાંથી પહેલાંમાં આવે ત્યારે એના માટે ઉત્સર્જિત થતી ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હશે. એવી જ રીતે બીજામાંથી ત્રીજામાં જાય કે ત્રીજામાંથી બીજામાં આવે એના માટે ઉત્સર્જનની ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હશે. સેમ રીતે ત્રીજામાંથી ચોથામાં કે ચોથામાંથી ત્રીજામાં આવે ત્યારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હશે, અને આપણે E3 કહીએ. એ જ રીતે ઇલેક્ટ્રોન સીધો પહેલાંમાંથી ત્રીજામાં જાય કે ત્રીજામાંથી પહેલાંમાં આવે તેનું ઉર્જાનું સંક્રમણ માટે ઉર્જાનું મૂલ્ય ચોક્કસ હશે. હવે અહીંયા આગળ આપણે જુદા જુદા મૂલ્ય ડેલ્ટા E1, ડેલ્ટા E2, ડેલ્ટા E3, ડેલ્ટા E4.
આ દરેકે દરેક મૂલ્ય અચળ છે, પરંતુ તે એકબીજાથી જુદા જુદા છે. આવું થવાનું કારણ શું? તો આપણે આગળ જોયું તેમ ફોર્મ્યુલામાં En ઇઝ ટુ -2.18 10⁻−18 Z² જૂલ પર એટમ. ઉપરનું મૂલ્ય કોઈ એક પરમાણુ માટે નિશ્ચિત જ છે, બદલાય છે. શું બદલાય છે? એનનું મૂલ્ય. એનનું મૂલ્ય શું છે? 1 હોય, 2 હોય, 3 હોય, એ રીતે હોય છે. એટલે એનના બે મૂલ્ય વચ્ચે કોઈ મૂલ્ય નથી, માટે ઇલેક્ટ્રોનના બે ઉર્જાના મૂલ્ય વચ્ચે પણ કોઈ મૂલ્ય નથી. પરિણામ આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર ક્વોન્ટીકૃત થયેલા છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય સતત રીતે ધીમે ધીમે બદલાતું નથી, પરંતુ એ અચાનક અથવા તો એબ્રપ્ટલી બદલાય છે. બહુ સારી રીતે અંગ્રેજી ભાષામાં કહીએ તો એના માટે શબ્દ શું છે? એબ્રપ્ટ બદલાય છે. આ બહુ મહત્ત્વનું પણ છે, કારણ કે આ જ અભિધારણાના આધારે આપણે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપી શકશું. હવે બોરના પરમાણુ નમૂનાની મુખ્ય અભિધારણાઓ આપણે ચર્ચા કરી. આગળ જઈએ તો બોરના પરમાણુ નમૂનાના ફાયદાઓ કયા છે? તો સૌથી પહેલો ફાયદો મિત્રો, રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નહોતો, પરંતુ બોરના નમૂના અનુસાર સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોન સતત ગતિમાં હોવા છતાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતો નથી. પરિણામે તેની ઉર્જા અચળ રહે છે, જેના આધારે પરમાણુની સ્થિરતા સમજાવી શકાય છે. બરાબર? કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જામાં ઘટાડો થતો નથી, એટલે જે આપણે અગાઉ ચર્ચા કરી તેમ રુથરફોર્ડ જેવું તો અહીંયા થતું નથી. બીજું, હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી. જ્યારે પરમાણુને વિદ્યુત વિભાર નળીમાં ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ આપીને અથવા ગરમ કરીને ઉત્તેજિત કરવામાં આવે, ત્યારે પરમાણુમાં રહેલ પરમાણુ ઉર્જાનું શોષણ કરે છે. પરિણામે પરમાણુ રહેલા ઇલેક્ટ્રોન નીચલા શક્તિ સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રમણ પામે છે. પરંતુ ઊંચા ઉર્જા સ્તરમાં ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન લાંબો સમય સુધી ટકી રહેતા નથી. આથી તે નીચલા શક્તિ સ્તરમાં એક કે એકથી વધુ સંક્રમણમાં ધરાવસ્થામાં પહોંચે છે. આ બહુ મહત્ત્વનો શબ્દ છે, એક કે એકથી વધુ સંક્રમણમાં ધરાવસ્થામાં છે. અને પરિણામે અને પ્રકાશના સ્વરૂપમાં ઉર્જાનું ઉત્સર્જન કરે છે, જેને કારણે આપણને વિવિધ દેખાવો જોવા મળે છે, જેને આપણે હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હું તમને રિકોલ કરી દઉં, આપણે આની અગાઉ પણ અભ્યાસ કરેલો. પહેલું શક્તિ સ્તર, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. હાઇડ્રોજનના શક્તિ સ્તર જ્યારે બી દોરો ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો, કે ક્રમશઃ શક્તિ સ્તર વચ્ચેનો તફાવત ઓછા કરતા જવાનો છે. એટલે કે પહેલા અને બીજા વચ્ચેનો તફાવત સૌથી મોટો હશે, બીજા અને ત્રીજાનો તફાવત એનાથી ઘટતો જશે, એમ ક્રમશઃ ઘટશે. જ્યારે ઉત્તેજિત અવસ્થામાં ગયેલો ઇલેક્ટ્રોન પહેલાં શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તો આપણે એને લાઇમેન શ્રેણીની રેખાઓ તરીકે ઓળખીએ છીએ. વન, 2, 3, 4, 5, 6, 7. જ્યારે બીજા શક્તિ સ્તરમાં સંક્રમણ પામે તો આપણે એને બામણ શ્રેણીની રેખાઓ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ત્રીજામાં આવે તો આપણે એને પાસ્ચન તરીકે ઓળખીએ છીએ. લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, હન્ટ અને અંતે હેમ્ફ્રી. આપણે અગાઉના લેક્ચરમાં આ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે વધારે એની ચર્ચા કરતો નથી હું. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોન જ્યારે એક ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને મેં કીધું તેમ આ દરેકે દરેક રેખાઓ માટે ઉર્જાના ઉત્સર્જનના મૂલ્ય નિશ્ચિત હોય છે, પણ અલગ અલગ હોય છે એકબીજાથી. ન્યૂ ઇઝ ઇક્વલ્સ ટુ 3.29 into 10⁻15 1/n1² - 1/n2² z². આની બહુ વિશેષ ચર્ચા હું કરતો નથી, કારણ કે આ સૂત્રનું તારવણી તમારી ટેક્સ્ટબુકમાં આપેલી જ છે, એટલે એમાં સમય બગાડતો નથી મિત્રો. પણ આ સૂત્ર અને રીડબર્ગે આપેલું સૂત્ર, બંને સૂત્રો સમાન જ છે. ખાલી ફરક એટલો છે કે બોર્ડના નમૂનામાં N1 અને N2
એ અનુક્રમે નીચલો શક્તિ સ્તર અને ઉપરનો શક્તિ સ્તર છે. જ્યારે રીડબર્ગની ફોર્મ્યુલામાં N1 અને N2, N1ને આપણે શ્રેણીપદ કહીએ છીએ, N2ને આપણે રેખાપદ તરીકે ઓળખીએ છીએ. તો જે સૂત્ર રીડબર્ગે પ્રાયોગિક રીતે તારેલું તેવું જ સૂત્ર નીલ બોરે સૈદ્ધાંતિક રીતે મેળવ્યું. નીલ બોર સફળતાપૂર્વક હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આપી શક્યા. એ એની બહુ મોટી ઉપલબ્ધિ હતી. હવે આપણે ચર્ચા કરીશું બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. તો આપણે અગાઉ ચર્ચા કરી એકથી વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુના વર્ણપટની સમજૂતી બોરનો નમૂનો આપી શકતો નથી. એક ઇલેક્ટ્રોનવાળી પ્રણાલીમાં એ ખૂબ જ સારી રીતે સમજૂતી આપે છે, પણ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીમાં આપી શકતો નથી. બીજું કે હાઇડ્રોજન વર્ણપટને જ્યારે ખૂબ જ શક્તિશાળી સ્પેક્ટ્રોસ્કોપ વડે અવલોકિત કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન વર્ણપટની પ્રત્યેક રેખા એકથી વધુ રેખાઓમાં વિભાજિત થાય છે. તેના વિશે કોઈ સમજૂતી આપતો નથી. આને આપણે ફાઇન સ્પેસિંગ ઓફ સ્પેક્ટ્રલ લાઇન્સ તરીકે પણ ઓળખીએ છીએ. સ્પેક્ટ્રલ લાઇનનું વિભાજન થાય છે, એની કોઈ સમજૂતી આપતો નથી. આગળ જતાં એનો અભ્યાસથી માલુમ પડ્યું કે પરમાણુમાં શક્તિ સ્તરની અંદર બી ઉપશક્તિ સ્તરો છે, જેનો આપણે આગળ ચર્ચા કરીશું. પરિણામે આ રેખાઓનું વિભાજન જોવા મળે છે. ત્યારબાદ અન્ય મર્યાદાઓમાં ઝીમાન અને સ્ટાર્ક અસર. ઝીમાન અસર અને સ્ટાર્ક અસર સમજાય. વોટ ઇઝ ઝીમાન અસર એટલે શું છે? જ્યારે હાઇડ્રોજન વર્ણપટને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લેવામાં આવે ત્યારે તેની રેખાઓનું વિભાજન થાય છે, જેને ઝીમાન અસર કહે છે. એ જ રીતે હાઇડ્રોજન વર્ણપટ એક્સટર્નલ વિદ્યુતીય ક્ષેત્રમાં એટલે બાહ્ય વિદ્યુતીય ક્ષેત્રમાં જોવામાં આવે, અવલોકન કરવામાં આવે ત્યારે પણ તેની રેખાઓનું વિભાજન થાય છે, જેને આપણે શું કહીએ છીએ? સ્ટાર્ક અસર તરીકે ઓળખીએ છીએ. બીજું, બોરનો નમૂનો પરમાણુની દ્વિપરિમાણીય સમજૂતી આપે છે, નહીં કે ત્રિપરિમાણીય. બોરનો નમૂનો મહદ અંશે ન્યૂટનના મિકેનિક્સ ઉપર આધારિત છે. બીજું, અણુઓનો આકાર વિશે કોઈ સમજૂતી આપી શકતો નથી. ત્યારબાદ દ બ્રોગલી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતો અપાયા, જેની સાથે બિલકુલ સુસંગત નથી. કારણ કે દ બ્રોગલીએ દ્રવ્યકણની પ્રકૃતિનો સંકલ્પના આપી અને હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર કોઈપણ ગતિશીલ સૂક્ષ્મકણની ઝડપ એટલે કે વેગ અને પોઝિશન એટલે કે સ્થાનની એકસાથે ગણતરી શક્ય નથી. અચ્છા, હવે બીજું એક વસ્તુ, હાઇડ્રોજન તથા હાઇડ્રોજન જેવા કણો માટે આયનીકરણ ઉર્જા એટલે કે En -2.18 10⁻18 Z²/n² જૂલ પર એટમ અથવા -1312 Z²/n² કિલો જૂલ પર મોલ. આયર્ન એનર્જી માટે યાદ રાખો મિત્રો, E∞ -E1 એટલે કે અનંત અંતરે એટલે કે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થઈ જાય ત્યારે જરૂરી ઉર્જા એટલે E∞ -E1. આ યાદ રાખજો. આપણે બોરના નમૂનાની ચર્ચા કરી. હવે તેના આધારે કેટલાક સૂત્રો એની અંદર આપેલા એની આપણે અહીંયા ચર્ચા કરશું. આ તમે ઓલરેડી ફિઝિક્સની અંદર સેમ 4માં ભણશો, બરાબર? છતાં અહીંયા ધ્યાન આપી દો એટલે એક વખત યાદ થઈ જાય. હાઇડ્રોજન તથા હાઇડ્રોજન જેવા કણોમાં જો ઇલેક્ટ્રોન આર ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતો હોય, અહીંયા મેં બતાવ્યું છે તેમ પરમાણુ કેન્દ્ર એનો વીજભાર +Ze, ઇલેક્ટ્રોન એનો વીજભાર -E, એની વચ્ચેનું અંતર r હોય તો પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે કુલોમ્બીય આકર્ષણ બળ લાગશે, એટલે કે Q1 Q2/r², જેની તો Q1 અને Q2 વીજભાર છે તો Ze ગુણ્યા E એટલે Ze²/r². એ જ રીતે કેન્દ્રગામી બળ ઇલેક્ટ્રોન ઉપર લાગશે જે mv²/r થશે. તો આ બંને બળો એકબીજાને સંતુલિત કરશે. Ze²/r² mv²/r. જ્યાં m ઇલેક્ટ્રોનનું દળ છે, E ઇલેક્ટ્રોનનું વીજભાર અને Z શું છે? પરમાણુ ક્રમાંક છે. હવે બોરની અભિધારણા મુજબ Mbr = n × h/2π.
સમીકરણ 1 અને 2ના આધારે આપણે કહી શકીએ કે આર બરાબર n² h² અપોન 4π² mz². h માટે z બરાબર 1 અને પ્રથમ કક્ષા માટે n બરાબર 1 લઈએ તો r0 બરાબર h² અપોન 4π² me² ઇઝ ઇક્વલ ટુ 0.529 એંગસ્ટ્રોમ, જેને બોરની ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. માટે Rn ઇઝ ઇક્વલ ટુ a0 n² અપોન z, જ્યાં a0 બરાબર 0.529 એંગસ્ટ્રોમ છે. તો આ હતી આપણે જે તારવણી જોઈ એ ત્રિજ્યાના સૂત્રની તારવણી હતી. એ પણ સૂત્ર યાદ રાખજો, કદાચ તારવણી યાદ ના રહે તો વાંધો નથી, પણ સૂત્ર યાદ રાખવું જરૂરી છે કારણ કે એના ઉપરથી MCQ પૂછાય છે. હવે એનમાં શક્તિ સ્તરમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા. તો કુલ ઉર્જા હંમેશા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હોય છે. ગતિ ઉર્જા 1/2 mv², સ્થિતિ ઉર્જા -ze² અપોન r. તો સમીકરણ 1 અનુસાર mv² બરાબર શું થશે? ze² અપોન r થશે. તો E બરાબર ze² અપોન 2r - ze² અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ -ze² અપોન 2r. En is equals to -ze² upon 2 into 4π² mz² upon n² into h². Therefore, En बराबर -2π² mz² e raised to 4 upon n² into h². તો આ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સૂત્ર છે. હવે આગળ જોઈએ તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાના સંબંધો જોઈએ. તો ગતિ ઉર્જા ze² અપોન 2r થશે, સ્થિતિ ઉર્જા -ze² અપોન r થશે, આપણે અગાઉ ચર્ચા કરી તેમ, અને ટોટલ ઉર્જા -ze² અપોન 2r થશે. હવે કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનો આપણે ગુણોત્તર લઈએ તો -ze² અપોન 2r ડિવાઇડેડ બાય ze² અપોન 2r એ આવશે -1. કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર લઈએ તો -ze² અપોન 2r ડિવાઇડેડ બાય -ze² અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન 2, એટલે કે આનો રેશિયો 1:2 આવશે, આનું -1:1 આવશે. કાઇનેટિક એનર્જી અપોન પોટેન્શિયલ એનર્જી બરાબર ze² અપોન 2r ડિવાઇડેડ બાય -ze² અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન 2. તો આપણે અહીંયા જોયું તે પ્રમાણે કુલ ઉર્જા અને ગતિ ઉર્જાનો ગુણોત્તર, કુલ ઉર્જા અને સ્થિર ઉર્જાનો ગુણોત્તર તથા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ગુણોત્તરનો ગુણોત્તર લેવામાં આવે છે. હવે મિત્રો આપણે દ બ્રોગલી સમીકરણની ચર્ચા કરશું. મેં કીધું તેમ નીલ બોરનું મોડેલ, પરમાણુ મોડેલ એ બહુ સિગ્નિફિકન્ટ હતું, કારણ કે તેણે હાઇડ્રોજન વર્ણપટની માત્ર સમજૂતી ના આપી, ઇલેક્ટ્રોનની કક્ષાની ગણતરી કરી, એની ત્રિજ્યાની ગણતરી કરી, કોણીય વેગમાનની ગણતરી આપી, એટલે બહુ મહત્ત્વનું હતું. પરંતુ એ નીલ બોરના નમૂનામાં પણ કેટલીક ખામીઓ રહેલી હતી, જે આપણે ચર્ચા કરી કે ઝીમાન ઇફેક્ટ, સ્ટાર્ક ઇફેક્ટ સમજાવી શકતો નથી, બહુ ઇલેક્ટ્રોનની પ્રણાલીઓ સમજાતો નથી. આ માટે હવે નવો એક કન્સેપ્ટ લઈશું, દ બ્રોગલી સમીકરણ. ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ બ્રોગલીના મત અનુસાર દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તો દ બ્રોગલીએ દ્રવ્ય કણની સંકલ્પના આપી, એટલે કે માઇક્રોસ્કોપિક પાર્ટિકલ માટે એમણે વેવ નેચર એટલે કે તરંગ પ્રકૃતિની સંકલ્પના આપી. ધારો કે દ્રવ્ય કણની તરંગ લંબાઈ લેમડા હોય અને વેગમાન p હોય તો તેની વચ્ચેનો સંબંધ લેમડા બરાબર h અપોન p. therefore લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન mv, h અપોન mv, જ્યાં p એક વેગમાન છે, mv એ છે એ પણ વેગમાન છે, m કણનું દળ છે, v કણનો વેગ છે. હવે એની તારવણી જોઈએ તો આઇન્સ્ટાઈનના મત અનુસાર ફોટોનની ઉર્જા E બરાબર cp અને પ્લાન્કના મત અનુસાર E બરાબર hν બરાબર hc બાય લેમડા. therefore લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન p. ફોટોનના વેગમાનને કણના વેગમાનથી બદલતા લેમડા બરાબર h અપોન mv, લેમડા બરાબર h અપોન mv. તો દ બ્રોગલીએ માત્ર સમીકરણ આપ્યું, એને દ્રવ્યતરણની
સંકલ્પના આપી. એને સાબિત કોણે કર્યું? તો સૌથી મહત્ત્વની વસ્તુ તો ધ બ્રોગલીનો સિદ્ધાંત સાબિત કર્યો ડેવિસન અને ગર્મરે નિકલ ધાતુના સ્ફટિકનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનનું વિવર્તન કર્યું અને એક્સરે જેવી વિવર્તન ભાત જોવા મળી. તેના આધારે તેની તરંગ પ્રકૃતિ સાબિત થઈ. ત્યારબાદ આ જ રીતે જુદા જુદા ક્રિસ્ટલ એટલે કે સ્ફટિકનો ઉપયોગ કરી નાના નાના કણો જેમ કે ન્યુટ્રોન, ત્યારબાદ પ્રોટોન, B+3, He+2, ઇવન કેટલાક કેસમાં કાર્બન વગેરેનું પણ વિવર્તન શક્ય બન્યું. એના આધારે આપણે ન્યુટ્રોન ડિફ્રેક્શન ટેકનિક શોધાઈ, જેનાથી આજની તરીકે આપણે ઘન પદાર્થની સંરચનાની અભ્યાસ કરીએ છીએ. પરંતુ ધ બ્રોગલીનો કન્સેપ્ટ જે છે કે સિદ્ધાંત એ માત્ર સૂક્ષ્મ કણોને લાગુ પડે છે, સ્થૂળ કણો માટે લાગુ પડતો નથી. કારણ કે જ્યારે સ્થૂળ કણો માટેની ગણતરી કરવામાં આવે તો તેમના માટે તરંગ લંબાઈનું મૂલ્ય ખૂબ જ નાનું મળે છે, જેનું પ્રાયોગિક માપન શક્ય બનતું નથી. પરિણામે ધ બ્રોગલીનો સિદ્ધાંત માત્ર ને માત્ર સૂક્ષ્મ કણોને લાગુ પડે છે, નહીં કે સ્થૂળ કણોને. એટલે કે રોડ ઉપર કોઈક માણસ દોડતો જતો હોય તેને ધ બ્રોગલીનો સિદ્ધાંત આપણે લાગુ પાડી શકશું નહીં. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરવામાં આવી છે. હવે આપણે આગળ જોઈએ તે પ્રમાણે ધ બ્રોગલી તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાનો સંબંધ. ગતિ ઉર્જા એટલે કે બરાબર શું થાય? હાફ mv². therefore v² બરાબર 2ke/m. therefore v બરાબર √2ke/m આવશે. હવે લેમડા બરાબર h/mv. અહીંયા આગળ એમનું મૂલ્ય મૂકીએ તો લેમડા બરાબર h/m × √2ke/m. તે એમ અહીંયા બ્રેકેટમાં અંદર જાય એટલે m² થઈ જાય. m² એમમાંથી એમ કેન્સલ થાય એટલે ફોર્મ્યુલા આવશે લેમડા h/√2ke/m. મિત્રો, આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. જ્યારે ગતિ ઉર્જા આપી હોય ત્યારે સીધો આ સૂત્રથી દાખલો ગણી શકાય છે. માટે યાદ રાખજો, અગત્યનું સૂત્ર છે. હવે બીજો એક મહત્વનો મુદ્દો બાળકો, ધ બ્રોગલીના સમીકરણના આધારે બોરની અભિધારણા તથા કોણીય વેગમાનનો સંબંધ. ધ બ્રોગલીની સંકલ્પના અનુસાર ઇલેક્ટ્રોન એ માત્ર કણ નથી પરંતુ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. એટલે હવે જો આપણે ઇલેક્ટ્રોનને તરંગ તરીકે સ્વીકારીએ અને આપણે એવું સ્વીકારી લઈએ કે બોરની કક્ષા એટલે કે વર્તુળાકાર કક્ષા છે, તો તરંગમાંથી એક વર્તુળના એક બિંદુઓથી એનું ભ્રમણ શરૂ થાય ઇલેક્ટ્રોનનું, અને જ્યાં પાછું આવે તો ત્યાં આગળ એ પૂર્ણાંક સંખ્યામાં એના તરંગો પૂર્ણ થતા હોવા જોઈએ, નહીં કે અપૂર્ણાંક સંખ્યામાં. એટલે કે તરંગો ફેઝમાં હોવા જોઈએ, આઉટ ઓફ ધ ફેઝ હોવા જોઈએ નહીં. એટલે કે mvr = n × h/2π. m2π તો આના આપણે સાદુરૂપ આપીએ, 2π ને સામે લઈ જાઓ તો 2πr બરાબર n × h/mv. therefore 2πr બરાબર n લેમડા. આનો અર્થ એ થાય કે બોરની કોઈપણ માન્ય કક્ષા માટે પૂર્ણાંક સંખ્યામાં તરંગો આવશે. n બરાબર 1, 2, 3 વગેરે લઈ શકાય. ક્લિયર મિત્રો? તો મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ આપણે દ્રવ્ય તરંગ પ્રકૃતિનો અભ્યાસ કર્યો. આની પહેલાંના લેક્ચરમાં આપણે વીજ ચુંબકીય તરંગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિશે પણ ચર્ચા કરેલી અને એમના સ્વભાવ વિશે ચર્ચા કરેલી. તે બેનો તફાવત જોઈએ, કારણ કે ઘણી જગ્યાએ જ્યારે કન્સેપ્ચ્યુઅલ MCQ પૂછાય ત્યારે આપણને ખ્યાલ આવતો નથી, તો આપણે એની ચર્ચા કરીએ. તો વીજ ચુંબકીય તરંગ એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, તેની અંદર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે. આ બંને ક્ષેત્ર એકબીજાને લંબરૂપી હોય છે
અને તરંગના પ્રસરણની દિશાને લંબરૂપે આવેલા હોય છે. જ્યારે દ્રવ્ય તરંગો વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ હોતા નથી. બીજું, વીજ ચુંબકીય તરંગોને પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, જ્યારે દ્રવ્ય તરંગો માટે માધ્યમ જરૂરી છે. દરેક વીજ ચુંબકીય તરંગનો વેગ પ્રકાશના વેગ જેટલો સમાન હોય છે, પરંતુ દરેક કણનો વેગ અલગ અલગ હોય છે, સમાન હોતો નથી. ઉદ્ભવ સ્થાનમાંથી ઉત્સર્જન થયા બાદ તે ઉદ્ભવ સ્થાન અથવા તો સ્ત્રોતને છોડી દે છે અને આગળ વધે છે, જ્યારે દ્રવ્ય કણની અંદર તે સ્ત્રોત સાથે સતત સંકળાયેલ રહે છે. તરંગ લંબાઈ લેમ્બડા બરાબર c/μ. અહીંયા આગળ લેમ્બડા બરાબર h/mv. આ તો વીજ ચુંબકીય તરંગ અને દ્રવ્ય તરંગનો તફાવત. ફરી એકવાર મિત્રો, આપણે હમણાં દ બ્રોગલી સિદ્ધાંતની ચર્ચા કરી. શું હતો દ બ્રોગલીનો સિદ્ધાંત? દ્રવ્ય કણની પ્રકૃતિ, બરાબર, એટલે કે કણની તરંગ પ્રકૃતિ વિશે ચર્ચા કરી. દ બ્રોગલીના સિદ્ધાંત અનુસાર દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. તેનું માટેનું સૂત્ર લેમ્બડા બરાબર h/p, જ્યાં h/mv, h પ્લાન્કનો અચળાંક, m એનો કણનું દળ અને v એનો વેગ છે. આઇન્સ્ટાઈનના મત અનુસાર ફોટોનની ઉર્જા E બરાબર cp થાય, અને પ્લાન્કના મત અનુસાર ફોટોનની ઉર્જા E બરાબર hν બરાબર hc/λ, કારણ કે ન્યૂ બરાબર c/λ છે. તો આ બંનેને સરખાવતા cp = hc/λ, therefore લેમ્બડા h/p. ફોટોનના વેગમાનને કણના વેગમાન વડે બદલતા લેમ્બડા બરાબર h/mv. આ યાદ રાખજો મિત્રો. ત્યારબાદ મેં તમારી જોડે ચર્ચા કરી તે મુજબ કે દ બ્રોગલીનો સિદ્ધાંત માત્ર સૂક્ષ્મ કણોને લાગુ પડે છે, કારણ કે સ્થૂળ કણો માટે તરંગ લંબાઈનું મૂલ્ય ખૂબ જ નાનું હોય છે, જેનું માપન પ્રાયોગિક રીતે શક્ય બનતું નથી. પરિણામે દ બ્રોગલીનો સિદ્ધાંત માત્ર સૂક્ષ્મ કણો લાગુ પડે છે. બીજો પોઈન્ટ, ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકોએ નિકલ ધાતુના સ્ફટિકનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનનું વિવર્તન કર્યું અને એક્સરે જેવી જ વિવર્તન ભાત મેળવી, બરાબર, જેના આધારે ઇલેક્ટ્રોનની એટલે કે કણની તરંગ પ્રકૃતિ સાબિત થઈ. ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ રચના કરવામાં આવી છે. દ બ્રોગલીની તરંગ લંબાઈ અને ગતિ ઉર્જાનો સંબંધ ke બરાબર ½mv², તો v² બરાબર 2ke/m, therefore v = √2ke/m. Now લેમ્બડા બરાબર h/mv, therefore લેમ્બડા h/m × √2ke/m, therefore લેમ્બડા h/√2ke/m. તો આ સમીકરણ તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિનો સંબંધ દર્શાવે છે. ત્યારબાદ બીજું એક આપણે રિલેશન જો દ બ્રોગલીના સમીકરણના આધારે બોરની અભિધારણા અને કોણીય વેગમાનનો સંબંધ અહીંયા જોયું તે પ્રમાણે દ બ્રોગલીની સંકલ્પના અનુસાર ઇલેક્ટ્રોન માત્ર કણ નથી, પરંતુ તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. આથી બોરની કક્ષાનો પરિઘ પૂર્ણાંક સંખ્યામાં દ બ્રોગલીની તરંગ લંબાઈઓ ધરાવતો હોવો જોઈએ. એટલે કે તરંગ લંબાઈઓ ફેઝમાં આવી જોઈએ, આઉટ ઓફ ફેઝ હોવી જોઈએ નહીં. અહીંયા પહેલી આકૃતિ ફેઝમાં દર્શાવે, બીજી આકૃતિ આઉટ ઓફ ફેઝ દર્શાવે છે. તો mvr બરાબર n × h/2π, therefore 2πr n × h/mv, therefore 2πr n લેમ્બડા, જ્યાં n બરાબર 1, 2, 3 પૂર્ણાંક સંખ્યાઓ છે. અગાઉ ચર્ચા કરી તેમ વીજ ચુંબકીય તરંગો અને દ્રવ્ય તરંગોનો તફાવત બી આપણે જોઈ ગયા. મુદ્દા જરા ધ્યાનથી વાંચી લો મિત્રો, 2 મિનિટ આપું છું. તો મિત્રો આપણે બોરનો પરમાણુ નમૂનો અને દ બ્રોગલીનો સિદ્ધાંતની ચર્ચા કરી. હવે આપણે આગળ જઈશું હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની ચર્ચા કરીશું.
હાઇઝનબર્ગનો સિદ્ધાંતની ચર્ચા કરતાં પહેલાં મિત્રો અહીંયા જરા ધ્યાન આપજો. તમે લોકો ઘણી વખત ક્રિકેટ મેચ જોતા હો છો. ક્રિકેટ મેચ જોતી વખતે તમે જોયું હશે કે જ્યારે કોઈ પણ બેટ્સમેન એરિયલ શોટ મારે કે હવામાં ફટકો મારે ત્યારે એને કેચ પકડવા માટે ફિલ્ડરો એની બોલની દિશામાં દોડી અને બોલનો કેચ કરે છે. પ્રથમ નજરે બહુ લાગતી સામાન્ય ઘટના છે, પણ આ સમગ્ર પ્રક્રિયામાં એ ફિલ્ડર જાણે અજાણે ન્યૂટનના ગતિના નિયમોનો ઉપયોગ કરે છે. કઈ રીતે? તો એક, એ બોલની દિશા નક્કી કરે છે. બીજું, એ બોલનો વેગ નક્કી કરે છે અને એને એકોર્ડિંગલી એ પોતાની ઝડપ નક્કી કરી, દિશા નક્કી કરીને બોલ સુધી પહોંચી અને કેચ પકડવાનો ટ્રાય કરે છે. તો આ થયા ન્યૂટનના ગતિના નિયમો, જેના આધારે આપણે કોઈ પણ પદાર્થની વેગ અને સ્થાનની માહિતી મેળવી શકીએ છીએ. હાઇઝનબર્ગે આપેલું પરિણામ બહુ મહત્ત્વનું છે. હાઇઝનબર્ગના મત અનુસાર ગતિશીલ સૂક્ષ્મકણો માટે તેના વેગમાન અને સ્થાનનું એકસાથે ચોકસાઈપૂર્વક માપન શક્ય નથી. આ બહુ મહત્ત્વની વસ્તુ થઈ. શા માટે શક્ય નથી? હાઇઝનબર્ગના મત અનુસાર આપણે એની ચર્ચા કરીએ. ધ્યાન આપજો અહીંયા. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ h/4π. જ્યાં ડેલ્ટા એક્સને આપણે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પીને વેગમાનની અનિશ્ચિતતા કહીએ છીએ. તો ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી થશે, કારણ કે એમ તો અચળ જ રહેશે, બદલાશે તો વેગ જ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ h/4π. તો અહીંયા આપણને પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આ અનિશ્ચિતતાનું કારણ શું? આપણે ચર્ચા કરી તેમ ગતિશીલ સૂક્ષ્મકણ. હવે જ્યારે કોઈ પણ સૂક્ષ્મકણને જોવા માટે આપણે પ્રકાશનો ઉપયોગ કરીએ ત્યારે પ્રકાશ નિશ્ચિત માત્રામાં ઉર્જા ધરાવતું હશે અને તરંગ લંબાઈ હશે. ધારો કે આપણે લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનો ઉપયોગ ઇલેક્ટ્રોનને જોવા માટે કરીએ તો ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા ± લેમ્બડા છે. આ જરા સમજો, અહીંયા ધ્યાન આપજો. ધારો કે આ ઇલેક્ટ્રોનનો પથ છે. કોઈ એક ટી સમય ઇલેક્ટ્રોન અહીંયા છે. એ સમયે અહીંયાથી ઇલેક્ટ્રોનનું અવલોકન થઈ રહ્યું છે. ઇલેક્ટ્રોનને જોવા માટે આપણે પ્રકાશની જરૂર પડશે, કારણ કે સંપૂર્ણ અંધકારમાં કોઈ વસ્તુ દેખી શકાતી નથી. પ્રકાશ ઇલેક્ટ્રોન ઉપર પડી અને પરાવર્તિત થઈ અને જોનારની આંખમાં પ્રવેશશે. આ સમયગાળો કે ટાઈમ લેગ, જ્યારે પ્રકાશનું પરાવર્તન થઈ અને એ જોનારની આંખમાં પ્રવેશે તે ગાળા દરમિયાન ઇલેક્ટ્રોન તો ગતિશીલ હોવાથી કોઈ એક દિશામાં ક્યાં તો આગળ જશે, ક્યાં તો પાછળ જશે. જો એ આગળ જશે તો આપણે એને +λ ડિસ્ટન્સ ગણીએ, પાછળ જવાને આપણે -λ ડિસ્ટન્સ ગણીએ. તેનો અર્થ એવો થયો કે જ્યારે લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશનું આપાત કરવામાં આવે ત્યારે સ્થાનની અનિશ્ચિતતા +λ કે -λ થશે. ક્લિયર મિત્રો? શા માટે આપણે પ્લસ અને -λ લીધું? આથી સ્થાનની અનિશ્ચિતતા ઓછી કરવા માટે લેમ્બડાનું મૂલ્ય શક્ય એટલું ઓછું હોવું જોઈએ. જો લેમ્બડાનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તો ફોટોનનું વેગમાન p = h/λ ખૂબ જ વધે છે. એટલે કે એક અનિશ્ચિતતા વધી તો બીજી અનિશ્ચિતતા ઘટે છે. તો મિત્રો આપણે હાઇઝનબર્ગની ચર્ચા કરી. હજી આ પ્રાઇમરી ચર્ચા છે, વધારે ડિટેલમાં ચર્ચા આની પછીના લેક્ચરમાં કરશું. હવે આજે જે ડિસ્કસ કર્યા છે ટોપિક, નીલ બોરની મોડેલ, તેના કેટલાક સૂત્રો, ત્યારબાદ દ બ્રોગલીનો સિદ્ધાંત, આ બંનેની તૈયારી કરી રાખશો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગનો સિદ્ધાંત ડિટેલમાં ચર્ચા કરી અને આ બધા ટોપિકો ઉપર થોડા ઘણા MCQની ચર્ચા કરશું. થેન્ક યુ.